રિતેશ દેશમુખ છે ને જ્યારે સિરિયસ રોલમાં આવે છે ને ત્યારે જબરજસ્ત કામ કરે છે. આમ ફાડી રાખી દે એવું તમે માનો ને. વેદ ફિલ્મ આવી હતી, પછી એક વિલન ફિલ્મ આવી હતી. આ બંને ફિલ્મોમાં રિતેશ દેશમુખનું કામ તમે જુઓ. ફરી એકવાર રિતેશ દેશમુખ સિરિયસ રોલમાં તમારી સામે હાજર છે. જીઓ સિનેમામાં સિરીઝ આવી છે જેનું નામ છે પિલ. પિલ એટલે દવાની ગોળી કહેવાય ને. તો તમે ટ્રેલર જોયું હશે અથવા તો નામ પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આખો પ્લોટ શું છે, કોન્સેપ્ટ શું છે. છતાં તમને હું કહી દઉં, એક ફાર્મા કંપની છે અને એ ફાર્મા કંપની કઈ રીતે ચાલે છે, ઓફિશિયલ કહો કે અનઓફિશિયલ કહો કે પછી એનો કાળા બજારનો ધંધો કહો કે પછી તમે જે કાંઈ કહો એ બધું બતાવ્યું છે. એટલે એક કંપનીને સેન્ટરમાં રાખીને આખી સ્ટોરી છે લખવામાં આવી છે. હવે આમાં તમારે કેટલું રાખવું અને કેટલું તમારે ફક્ત મનોરંજન માટે છે એમ તમારે સમજવું એ તમારા પર રહેશે. તમે સિરીઝ જોશો એટલે તમને પાછું એમ થશે કે ભાઈ અત્યારે જે હું દવા લઉં છું એ લેવી કે ન લેવી એવું પણ કદાચ બનશે. પણ જો કે સારું છે, બધી કંપનીઓ એવી નથી હોતી. પણ પાછું સામે સવાલ તો એ જ છે ને કે ઘણી કંપનીઓ આવી જ છે. કેવી? તો કે ભાઈ તમે સિરીઝમાં જોશો ને તો તમને ખબર પડશે. તમે સિરીઝમાં જોશો તો તમને એક વસ્તુ સમજાશે કે ભાઈ મારા મમ્મી પપ્પા છે એ ડાયાબિટીસની દવા તો કેટલા સમયથી લે છે, બીપીની દવા કેટલા સમયથી લે છે, પણ બંધ કેમ નથી થતી? તો કદાચ તમે આ સિરીઝ જોશો ને તો કદાચ સમજશો, કદાચ તો એનો જવાબ તમને મળશે ખરો કે ભાઈ ડૉક્ટર એમ કહે છે આ દવા શરૂ રાખો, એમ કહે છે તમે યોગા કરો, તો દવા છે એ કામ કરે છે કે નથી કરતી? આવા ઘણા સવાલોના જવાબ તમને આ સિરીઝમાં જોવા મળશે. હું તમને એક રેકમેન્ડેશન આપું કે તમે તમારા જીવનમાં, તમે કે તમારા પરિવારમાંથી કોઈએ તમે આખા જીવનમાં જો એક પણ ગોળી તમે ખાધી હોય ને કોઈ પણ દર્દની, માથાની, તાવની, શરદીની, ઉધરસની કે પછી કોઈ પણ મોટા રોગોની એક પણ ગોળી ખાધી હોય ને તો આ સિરીઝ તમારે જોવાય. હું તમને આવું રેકમેન્ડેશન આપું છું. જો ટેકનિકલી તમે કહો કે પછી કોઈ સ્ટોરી વાઇઝ, કોન્સેપ્ટ વાઇઝ ઘણી ખામીઓ તો છે સિરીઝમાં. હું તમને એમ નથી કહેતો કે ફૂલ ને જબરજસ્ત એવું નથી, પણ રેકમેન્ડ એટલા માટે કરું છું કારણ કે આ ટોપિક પર આપણે બહુ ઓછું વસ્તુ જોયું છે. અને આ સિરીઝમાં છે એ ક્યાંક ને ક્યાંક જે અત્યારની દવાઓની કંપની જે રીતે લૂંટે છે ને એનું ક્યાંક ને ક્યાંક બતાવેલું તો છે જ. એટલા માટે હું રેકમેન્ડ કરીશ. બાકી ટેકનિકલ દ્રષ્ટિએ તમે જોવા જશો તો તમે એમ કહેશો કે ભાઈ આ માઇનસ પોઈન્ટ છે ને પેલો માઇનસ પોઈન્ટ છે. એ માઇનસ પોઈન્ટ નહીં, પણ આ રેકમેન્ડ છે. અને પાછું ફૂલ ફેમિલી સાથે જોઈએ. એક પણ ગાળ નહીં, એક પણ વલ્ગર સીન નહીં, એક પણ ગીત નહીં, લોહી લુહાણ કશું જ નહીં. આખી ફેમિલી બેસીને તમે સાથે જોશો તો વધારે મજા આવશે જોવાની. જેટલા પણ કલાકારોએ કામ કર્યું છે બધાનું કામ જોરદાર છે. અને બીજી વસ્તુ કે જે લાસ્ટ એપિસોડ છે ને એમાં જે ક્લાઇમેક્સ છે તમને કદાચ થોડો તમને એવું લાગશે કે ભાઈ આ પ્રિડિક્ટ મેં કરી લીધો હતો. એટલે પ્રિડિક્ટેબલ ક્લાઇમેક્સ થોડો લાગી શકશે. અને છેલ્લો જે એપિસોડ છે ને એ થોડો કાપવાની, ટ્રીમ કરવાની જરૂર હતી, મને એવું લાગ્યું. ડાયલોગ પણ સારા લખેલા છે. જેમ કે તમે એક ડાયલોગ આમાં સાંભળશો કે ભાઈ ભૂખ્યા પેટે બેડ પર જવાનું, એ એક વાળો ડાયલોગ છે. પછી હીરો છે એ ફક્ત ફિલ્મોમાં જ જીતે છે, બાકી એ ડાયલોગ છે. ડાયલોગ જે છે અમુક સારા છે, વખાણવા લાયક છે. એટલે ઓવરઓલ સિરીઝ સારી છે, હું રેકમેન્ડ કરીશ. તમે એકવાર ફેમિલી સાથે આ સિરીઝ જોજો. જાણવા જેવું છે એટલા માટે હું તમને ફોર્સફુલી કહું છું. બાકી ટેકનિકલ ખામી છે, બીજી પણ થોડી બે ત્રણ ખામીઓ છે, પણ એને ઇગ્નોર કરતાં હું તમને રેકમેન્ડ કરીશ. 3.5 સ્ટાર આપું છું. તમે ઓલરેડી જોઈ લીધી હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમારો શું મત છે ફાર્મા કંપનીઓ વિશે અને આ સિરીઝ વિશે, એ મને જણાવજો. ધન્યવાદ.